અમદાવાદમાં આવેલું હાઉઝિયમ માત્ર એક ઘર નથી, એ વિચાર, સંસ્કૃતિ અને યાદોની જીવંત દુનિયા છે. વ્યવસાયે ડોક્ટર હોવા છતાં ડોક્ટર હિરેન અને પત્ની ડોક્ટર નમિતાએ પોતાના જીવનને એક અનોખા શોખ સાથે જોડ્યું છે. દુનિયાભરની ઐતિહાસિક અને કલાત્મક વસ્તુઓને સાચવવાનો શોખ. અહીં આવનાર દરેક વ્યક્તિને એવું લાગે કે તેઓ કોઈ મ્યુઝિયમમાં નહીં પરંતુ સમયની સફરમાં પ્રવેશી ગયા છે. અને આ સફરને વધુ સુંદર બનાવે છે ડોક્ટર નમિતાનો ઉષ્માભર્યો આવકાર, જે દરેક મહેમાનને પરિવાર જેવો અનુભવ કરાવે છે. અમારા ઘરમાં તમે એન્ટર થાવ ને તો ભલે પધાર્યા, ગુજરાતીમાં બોર્ડ છે, ભલે પધાર્યા એટલે અમે બધાને આવકારીએ છીએ. મને આવે તો પછી કોઈ પણ મારું ઘર જોવે, આવે અને એને અનુભવ કરે તો હાઉસ મ્યુઝિયમ છે. એનો અર્થ એમ કે હું અંદર રહી છું, તો હું એવું ઈચ્છું કે આવે તો એક સારો અનુભવ લઈને જાય. હાઉઝિયમની સૌથી અનોખી ઓળખ છે દુર્લભ અને ઐતિહાસિક તાળાઓનો અદ્ભુત સંગ્રહ. 1200 વર્ષ જૂનું તાળું હોય, પ્રેમનું પ્રતીક બનેલા લવ લોક્સ હોય કે એવા રહસ્યમય બોક્સ જેને ખોલવા માટે 20 પગલાં ભરવા પડે. દરેક વસ્તુ પાછળ એક વિચાર છે, એક વારસો છે. 33 વર્ષ પહેલાં જ્યારે અમે આ કન્સેપ્ટ ચાલુ કર્યો ત્યારે અને 95માં આ ઘર બનાવવાનું ચાલુ કર્યું હતું, પણ અમને એવો વિચાર આવ્યો કે અમે આ ઘરને એક અલગ રીતે એનું આખું ફસાડ ક્રિએટ કરીએ કે જેની અંદર જૂનું અમદાવાદ કે જૂનું આપણું હેરિટેજ આપણું સદૃશ્ય થાય. એટલે 1920નું બ્રિટિશ કોલોનિયલ હાઉસ હતું, એનું અમે આગળનું ફ્રન્ટ એલિવેશન લીધું. 10,000 જેટલી વસ્તુઓ અહીંયા પ્રદર્શિત થયેલી છે. ઓલમોસ્ટ 30થી વધારે થેમેટિક આવી રીતે કલેક્શન્સ છે જે અલગ અલગ જગ્યાએ વિભાજિત છે. લોક્સ, જે મારું નાનપણનું બહુ જ ક્રેઝ હતું પઝલ્સનું, એવું મને ખ્યાલ આવ્યો કે બધા જૂના જે તાળા આપણા બાપ દાદાઓ વાપરતા હતા એમાં ઘણી વખત ઘણી સિસ્ટમ્સ કે ઘણી બધી કરામતો છુપાયેલી હતી. તો મેં લોક્સનું કલેક્શન ચાલુ કર્યું હતું ને પછી મને મારા વાઈફને નમિતાને વિચાર આવ્યો અમને કે આપણે કેમ કોઈ કેરેક્ટર કે કોઈ થીમ સાથે ઘરનું ડિસ્પ્લે ના કરીએ, અને એમાંથી ઉદ્ભવ્યું અમારું લોક્સ અને પીકોક્સનું આ ટ્રાયડ. એટલે સમયનું એક પ્રતીક તરીકે અમે ઘડિયાળનું કલેક્શન કર્યું અને અત્યારના ઘરમાં 100 જેટલી ઘડિયાળો અલગ અલગ લેવલ્સ તમને જોવા મળશે. હાઉઝિયમ એક આજે નેશનલ અને ઇવન ઇન્ટરનેશનલ લેવલ પર ગયું છે, એટલે અમારા માટે તો આ બહુ જ મહત્ત્વનું છે. 25 કલેક્શન્સ તો છે, પણ મોટામાં મોટું અમારે લોક મ્યુઝિયમ છે જે સેકન્ડ બિગેસ્ટ ઇન ધ વર્લ્ડ અત્યારના છે. અને બીજો પઝલ સ્ટુડિયો છે, વન ઓફ ઇટ્સ કાઇન્ડ પઝલ સ્ટુડિયો છે અમારા ઘરે. એટલે આઈ ફીલ વેરી પ્રાઉડ કે હું ને મારા હસબન્ડ આ વસ્તુ કરી રહ્યા છીએ. દરેક ઓબ્જેક્ટ એક પ્લેસ, એક ક્રાફ્ટ, એક પ્રકારનો હેરિટેજ, એક ટ્રાવેલ સ્ટોરી અને એનું પોતાનું એક હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ બધું કેપ્ચર કરે છે. અને હજારો ઓબ્જેક્ટથી હાઉઝિયમ બનેલું છે. એ સંગ્રહ પાછળ કંઈક બહુ જ અલૌકિક એવું એમનું પર્સપેક્ટિવ છે, દૃષ્ટિકોણ છે. 2 જણા અમને જે હાઉઝિયમની ટૂર કરાવે છે એમાં દર વખતે એવું લાગે છે કે આપણે કંઈક નવું જ सीखवा મળ્યું છે, जानवा મળ્યું છે. मेरे वाइफ ने पहले बताया था कि लॉक्स क्लॉक्स एंड पिकॉक का था, दैट वाज इनिशियल. लेकिन ओवर द ईयर्स हमने जो देखा इतना बढ़िया उन्होंने ऐड करते गए, सो इट इज़ नॉट लिमिटेड टू ओनली दोज 3 थिंग्स. तो हमको हर एक ऑब्जेक्ट की मतलब एक एक स्टोरी है उसके पीछे, इतनी बड़ी है कि आप मानोगे नहीं. मतलब समझो एक लॉक लिया तो कैसे मिला, क्यों मिला, उसमें क्या क्या खूबियाँ है. सो बहुत ही बढ़िया है.